ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના આ ટોપિક્સને રિલેટેડ જેટલા ક્વેશ્ચન્સ હવે બાકી છે કોયડામાં એ જોઈ લઈ, લખાણ સંબંધિત પ્રશ્ન જોઈ લઈને પછી 1 by 1 એકી સાથે સ્વાધ્યાયના પૂરા કરીએ. તો કોયડા નંબર 3.10 એમાં ધ્યાન દઈએ. હવે કોયડા નંબર રકમ એવી છે, કોપર સલ્ફેટનું દ્રાવણ 10 મિનિટ માટે, એટલે સમય ટી આપ્યો છે 10 મિનિટ, આપણે એને સેકન્ડમાં ફેરવી નાખવાનો, 10 ગુણ્યા 60 એટલે 600 સેકન્ડ માટે 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું. એટલે વિદ્યુત પ્રવાહ એ એમ્પિયર, એટલે કે આ એક્ચ્યુઅલી કહીએ 1.5 એમ્પિયર. તો કેથોડ પર નિક્ષેપિત થતા કોપરનું દળ, એટલે W of Cu ક્વેશ્ચન માર્ક. તો આપણે છે ને પેલા તો સૂત્ર ખ્યાલ હોવું જોઈએ, રાસાયણિક પ્રક્રિયા કે કોપર છે કેથોડ ઉપર રિડક્શન પામશે, અને રિડક્શન પામશે એટલે કોપર સોલિડ ફોર્મમાં નિક્ષેપિત થશે, જમા થશે. પણ કોપરને નિક્ષેપિત કરવા 1 મોલ કોપર જોતો હોય તો એટલીસ્ટ તમારે 2 ફેરાડે પાસ કરવો પડે. તો આપણી પાસે જો ફેરાડે જાણતા હોઈએ તો કોપરના મોલ મળે, અને કોપરના મોલ મળે તો કોપરનું વજન મળી જાય. તો Q બરાબર I into T ના છેદમાં 96500 કરો એટલે ફેરાડે મળી જાય. તો I કેટલું આપ્યું છે 1.5 સમય 600 ના છેદમાં 96500 કેટલા ફેરાડે છે 0.0093 ફેરાડે થયું. હવે જુઓ 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરો તો 1 મોલ કોપર મળે. તો 0.0093 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરો તો કેટલું કોપર મળે? તો 0.0093 ડિવાઈડ બાય 2 465 મોલ. સીયુ આવી ગયા ને. વેઇટ જોતો હોય તો વેઇટ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ મોલેક્યુલર વેઇટ. તો 0.00465 ઇન્ટુ મોલેક્યુલર વેઇટ 63.5 0.295 ગ્રામ કોપર ડિપોઝિટ થશે. આ આન્સર. તમારે આ દાખલો બોર્ડ માટે આમ ગણવાનો, MCQ માટે આમ નહીં ગણવાનો. MCQ માટે મેથડ નંબર 2, MCQ માટે W બરાબર ઇક્વિવેલન્ટ વેઇટ IT upon 96500. દીકરાઓ આ મેથડ યુઝફુલ છે, આ યુઝફુલ છે. અમુક પ્રશ્નો આનાથી અડધે પહોંચશો ને એવો જવાબ માંગ્યો હોય, અને અડધે પહોંચો ત્યારનો જવાબ માંગ્યો, લાઈક એમ કે કેટલા ઇલેક્ટ્રોનનો જથ્થો પસાર કર્યો. તો ફેરાડે સિવાય મેળ ન પડે, કેમ કે ફેરાડે 1 ફેરાડે એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા ઇલેક્ટ્રોનનો જથ્થો. તો આટલા ફેરાડે કેટલા, એટલે આ જ કરવું પડે પછી, બરાબર. એટલે આ તો ડાયરેક્ટ વજન માટે ગણે. 63.5 ઇક્વિવેલન્ટ વેટ કોપરનો 63.5 ભાગ્યા 2, કેમ કે એની સંયોજકતા 2 છે કોપર, બરાબર. તો 31.75 I 1.5 T 600 ના છેદમાં 96500 .296 એટલે જવાબ આવી ગયો ને, ગ્રામ કોપર. ચાલો રેડી. હવે આપણે સીધા આગળ વધીએ, કેમ કે આ ટોપિકને રિલેટેડ બધા MCQ પૂરા થયા. ઇનટેક્સ્ટ ક્વેશ્ચન્સમાં જઈએ, બરાબર. બરાબર એટલે કે લખાણ સંબંધિત પ્રશ્નો. ચાલો હવે ઇનટેક્સ્ટ ક્વેશ્ચન નંબર, લખાણ સંબંધિત પ્રશ્ન. આની પહેલા કેટલા જોઈ ગયા હતા? 3.6 સુધી જોઈ ગયા. 3.7 થી લઈ 3.9 સુધી હવે વાહકતાના કોન્સેપ્ટ ઉપર છે, જે ડિલીટ થઈ ગયો છે. એટલે સીધો 3.10 ઉપર આગળ વધીએ. લખાણ સંબંધિત પ્રશ્ન 3.10. 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધાત્વિક તારમાંથી 2 કલાક સુધી વહે છે તો કેટલા ઇલેક્ટ્રોન વહી શકે? જો છે 0.5 એમ્પિયર, એટલે I બરાબર 0.5 એમ્પિયર વિદ્યુત જથ્થો સમય T 2 કલાક, એટલે 2 ગુણ્યા 3600 થાય કે નહીં? કલાકની 3600 સેકન્ડ હોય, એટલે 7200 સેકન્ડ સુધી વિદ્યુત જથ્થો પસાર કરો તો કેટલા મોલ ઇલેક્ટ્રોન પસાર થયા? તો કે ભાઈ જો 1 ફેરાડે હોય તો 96500, 1 ફેરાડે હોય એટલે 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો પસાર થાય. તો આમાંથી ફેરાડે મળી જાય તો ઇલેક્ટ્રોનના મોલ ઉપરથી ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય. તો માટે ફેરાડે બરાબર
બરાબર IT/96500 એટલે Q થઈ જશે ને ટૂંકમાં ફેરાડે માટે 0.5 into 7200 upon 96500 0.037 ફેરાડે. હવે 1 ફેરાડે હોય ત્યારે 1 મોલ ઇલેક્ટ્રોન, તો 0.37 ફેરાડે હોય ત્યારે 0.037 મોલ ઇલેક્ટ્રોન થાય કે નહીં? તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? તો કે મોલ ગુણ્યા Na એટલે 0.037 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત 0.22 1023 ઘાત એટલે 2.2 ગુણ્યા 1022 ઘાત ઇલેક્ટ્રોન. આ એનો આન્સર થશે. રેડી? ચલો નેક્સ્ટ 3.11 લખાણ સંબંધિત પ્રશ્ન 3.11 પ્રશ્ન છે ધાતુઓ કે જેનું વિદ્યુત વિભાજનની રીતથી નિષ્કર્ષણ થાય છે તો યાદી સૂચવો. થિયોરિટિકલ છે પ્રશ્નમાં તમે કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ જેવી ધાતુનું વિદ્યુત વિભાજન, એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરી શકાય, જ્યારે કોપર ને એ બધું છે એનું શુદ્ધિકરણ કરી શકાય. બરાબર? નિષ્કર્ષણ કોપરનું ન કરાય પણ એનું શુદ્ધિકરણ કરી શકાય. બરાબર? પછી NaOH ને કોસ્ટિક સોડા ને કોસ્ટિક પોટાશ KOH જેવા સંયોજનોને વિદ્યુત વિભાજન દ્વારા બનાવી શકાય. રેડી? તો થિયોરિટિકલ ક્વેશ્ચન હતો. ચાલો 3.12 તો 3.11 થિયોરિટિકલ હતો. 3.12 ઉપર જઈએ. બહુ સિમ્પલ છે પ્રશ્ન છે Cr2O7 -2 + 14H+. Cr2O7 -2 + 14H+ plus 6 electron it gives 2Cr plus 3 plus 7H2 plus 6 electron it gives 2Cr plus 3 plus 7H2O. ચાલો આ પ્રશ્ન માટે એવો છે 1 મોલ ડાયક્રોમેટ આયનનું રિડક્શન કરવા માટે વિદ્યુતનો જથ્થો કેટલા જોશે ઇલેક્ટ્રોનના પર્યાયમાં? ઇલેક્ટ્રોનની સંખ્યા માંગી છે 1 મોલ ને. આ પ્રશ્નમાં જ ખબર પડે છે આના 1 મોલ દીઠ આના 6 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે. એટલે કે 6 ફેરાડે જોઈ તો ઓવરઓલ 6 ફેરાડે વિદ્યુત જથ્થો જરૂરી છે. કેના માટે? 1 મોલ Cr2O7 ડાયક્રોમેટ આયનનું રિડક્શન કરવા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા માંગીએ 6 ફેરાડે એટલે 6 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા થાય કે નહીં? 6 ફેરાડે એટલે કે 6 મોલ ઇલેક્ટ્રોન થાય. તો જે આવશે જવાબ કેટલો આવશે? 36.32 ગુણ્યા 1023 ઘાત ઇલેક્ટ્રોન એટલે 3.6132 1024 ઘાત જે રીતે લખો એ રીતે. ઇનટેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3.13 લેડ સંગ્રાહક કોષ ને એના ઉપર આખો કોન્સેપ્ટ આવી ગયો એટલે કોષ પણ પૂરા થઈ ગયા. એટલે હવે સીધું આપણે જમ્પ મારવાનું છે સ્વાધ્યાયમાં. ઓછો તો ઇલેક્ટ્રોન વિદ્યુત જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂરી છે. ઓકે કુલમમાં આપી દઈએ. 1 ફેરાડે હોય એટલે 96500 કુલમ. તો 6 ફેરાડે હોય ત્યારે 6 ગુણ્યા 96500 કુલમ 57,579,000 કુલમ. રેડી? ઓકે ચાલો હવે આપણે એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાયમાં આગળ વધીએ. ચાલો બધા સ્વાધ્યાયમાં ધ્યાન દેશે કેમ કે એમાં થિયોરિટિકલ ક્વેશ્ચન્સ પણ હશે. થિયોરિટિકલ ક્વેશ્ચન હશે હું તમને સમજાવી દઉં. નીચેની ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણોમાંથી એકબીજાને વિસ્થાપિત કરવાના ક્રમમાં ગોઠવો. તમારી પાસે કઈ કઈ ધાતુ આપેલી છે? એલ્યુમિનિયમ, કોપર, આયર્ન, મેગ્નેશિયમ અને ઝિંક. ઓકે સિમ્પલ વસ્તુ છે. ધાતુની સક્રિયતા શ્રેણીમાં ગોઠવો તો સૌથી જે સક્રિય ધાતુ હશે એનો સળિયો અને ઓછી સક્રિય ધાતુનું દ્રાવણ. તો કોપર કરતા Fe વધુ સક્રિય હોય એટલે કોપરના દ્રાવણમાં Fe નાખો તો પ્રક્રિયા થાય પણ Fe દ્રાવણમાં કોપર નાખો તો પ્રક્રિયા નહીં થાય. એટલે Fe સક્રિયતાના ક્રમમાં ગોઠવો. Fe પછી આવે Zn, પછી આવે Al અને છેલ્લે આવે Mg. ટૂંકમાં ધાતુનો સક્રિયતા ક્રમ ઘટાડો. રેડી?
મતલબ આ બાજુ છે ને એનો સળિયો વાપરવાનો, આ બાજુના દ્રાવણ તો રેડોક્સ થશે, અહીંના દ્રાવણ આનો સળિયો વાપરી ગયા તો બસ જોવાનું થશે કાંઈ નહીં. રેડી. 3.1 પૂરો. 3.2 પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપેલ છે તો રિડક્શન કરતા સ્વભાવના ચડતા ક્રમમાં ગોઠવો. ચાલો 3.2 રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપ્યા છે. એક વસ્તુ યાદ રાખજો, રિડક્શન પોટેન્શિયલ એટલે કે E0 રિડક્શન એટલે રિડક્શન પામવાની વૃત્તિ વધે. રિડક્શન પોટેન્શિયલ જેનો ઊંચો એની રિડક્શન પામવાની વૃત્તિ વધે તો રિડક્શન કરવાની વૃત્તિ ઘટે. જે પામવા માંડે એ રિડક્શન ઓછું કરે ને તો રિડક્શન કરતા ગુણ ઘટે ને, અને ઓક્સિડેશન કરતા ગુણ વધે. આપણને પ્રશ્ન એવો છે 3.2 બધા રકમ જોશો ટેક્સ્ટબુકમાં અથવા એપીમાં જેની પાસે જે હોય કે ભાઈ તમને રિડક્શન કરતા ગુણનો ચડતો ક્રમ માંગ્યો છે ને, રિડક્શન કરતા પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. અને તમને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપ્યા છે. કેના મૂલ્ય આપ્યા છે? K પ્લસ થી K શું આપ્યું છે? -2.93 વોલ્ટ. પછી કોણ આપ્યું છે? Ag પ્લસ 2Ag કેટલું આપ્યું છે? 0.80. પછી કોણ આપ્યું છે? Hg પ્લસ 2Hg કેટલું આપ્યું છે? 0.17 પોઝિટિવ છે ને. પછી Mg પ્લસ 2 થી Mg માઇનસ 2.37 વોલ્ટ. ચાલો રેડી. Cr પ્લસ 3 થી Cr ચાલો Hg પ્લસ 2. ઓકે, હવે તમારે આ પ્રશ્ન રિડક્શન કરતા નો ચડતો ક્રમ માંગ્યો છે. આ MCQ માં બહુ આવે આવી રીતના પ્રશ્નો. તમે જોજો સોલ્વ કરશો એટલે ઢગલો MCQ મળશે. તો કોણ રિડ્યુસિંગ એજન્ટ સૌથી વધુ થશે? રિડક્શન કરતા મતલબ જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો તો પ્રબળ રિડક્શન કરતા થાય મેગ્નેશિયમ. પ્રબળ સોરી પોટેશિયમ, પછી મેગ્નેશિયમ, પછી ક્રોમિયમ, પછી Hg અને પછી Ag. ટૂંકમાં જેમ ધાત્વિક લાક્ષણિકતા વધે એમ રિડક્શન કરતા ગુણ વધે, કેમ કે ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધે. આ વધારો છે, બરાબર, ચડતો ક્રમ. ચાલો નેક્સ્ટ એના પછી 3.2 જોઈ ગયા કોયડો, અને આ 3. હવે 3 માં જઈએ. 3.3 થિયોરિટિકલ છે એટલે બધા એકવાર એમાં નજર નાખશો. પ્રશ્ન છે ગેલ્વેનિક કોષ છે Zn સોલિડ પ્લસ 2Ag પ્લસ ઇટ ગિવ્સ 2Zn પ્લસ 2 પ્લસ 2Ag. એના માટે એક આકૃતિ આપી છે. કયો વિદ્યુત ધ્રુવ ઋણ વીજભારિત બને? જે એનોડ હોય ને એ ઋણ વીજભારિત બને એટલે ઝિંકનો અર્ધકોષ. બીજો, કોષમાં પ્રવાહનું વહન કરતા વાહકો કોણ હોય? તો કોષમાં પ્રવાહનું વહન કોણ કરે? વાહક તાર દ્વારા વાહક વિદ્યુતનું વહન થશે ને, તો ઇલેક્ટ્રોનનું વહન ક્યાંથી ક્યાં થાય? એનોડ થી કેથોડ બાજુ બાહ્ય પરિપથ દ્વારા વિદ્યુત વાહક તારમાંથી. અને વિદ્યુત પ્રવાહનું વહન કેથોડ થી એનોડ તરફ. ઝિંક થી કોપર ઝિંક થી સિલ્વર ઇલેક્ટ્રોન, સિલ્વર થી ઝિંક વિદ્યુત પ્રવાહનું વહન થાય. નેક્સ્ટ, દરેક વિદ્યુત ધ્રુવ વૈકલ્પિક એટલે વ્યક્તિગત પ્રક્રિયા. તો Zn સોલિડ માંથી Zn પ્લસ 2 પ્લસ 2 ઇલેક્ટ્રોન અને કેથોડ 2Ag પ્લસ સિલ્વર છે ને સિલ્વર. ઓકે, તો 2Ag પ્લસ 2 ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ 2Ag રિડક્શન. રેડી. ચલો નેક્સ્ટ એના પછી ગેલ્વેનિક કોષમાં નીચેની પ્રક્રિયાઓ થતી હોય તેના પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. ચલો તો તમને 2 દાખલાઓ આપ્યા છે. હવે સીધો લઈએ 3.4 તમને. ચાલો હું તમને હિન્ટ આપીશ, સૂત્ર કહી દઉં, તમારે ગણવાનું થશે. રેડી. ચલો પ્રશ્ન શું છે? જે ગેલ્વેનિક કોષ માટે 2 પ્રક્રિયાઓ છે. પહેલી પ્રક્રિયા કઈ છે? Cr 2Cr solid plus 3Cd plus 2 it gives 2Cr plus 3 plus 3Cd. ઓકે રેડી. સોલિડ. ઓકે, આના માટે બીજી પ્રક્રિયા કઈ છે? Fe plus 2 aqueous plus Ag plus it gives Fe plus 3 plus Ag solid. ચાલો આ પ્રક્રિયાઓ માટે તમને કોષના E0 સેલ માંગ્યા છે તો કેમ ગણશું? E0 સેલ ક્વેશ્ચન માર્ક, E0 સેલ ક્વેશ્ચન માર્ક. તો E0 સેલ
बराबर E0 कैथोड माइनस E0 एनोड। तो आमा ऑक्सीडेशन केनु थयुं? क्रोमियम। तो आ शुं थई जशे? एनोड। અને કેડમિયમ વાળો કોષ શું થઈ જાય? કેથોડ। આમાં ઓક્સિડેશન Fe+2 થી Fe+3 આ ઓક્સિડેશન અને આ Ag+ થી રિડક્શન થાય ને, તો કોષ માટે આમાં કેડમિયમ નો રિડક્શન પોટેન્શિયલ માઇનસ ક્રોમિયમ નો રિડક્શન પોટેન્શિયલ કરશો એટલે આન્સર આવશે, અને આમાં સિલ્વર નો રિડક્શન પોટેન્શિયલ માઇનસ Fe+2 નો રિડક્શન પોટેન્શિયલ કરશો એટલે આવશે। રેડી? હવે દાખલો ગણી લો 3.4। ચાલો 1 મિનિટ, આ પ્રક્રિયામાં તમને E0 સેલ મળી જશે। હજી તમારે બે કોષ માટે ઇન્ડિવિજ્યુઅલ પછી તમારે શોધવાનું છે ડેલ્ટા G0 એટલે મળશે -NFE0 સેલ। ઓકે, તો આ પ્રક્રિયા માટે n કેટલો થશે જુઓ તો 6। તો આના માટે 6 ના અનુસંધાને આના માટે +2 થી +3 Ag+ થી Ag 1 એટલે n બરાબર 1। તો એના અનુસંધાને NF 96500 ને E સેલ તમે જે E0 સેલ શોધશો એના પ્રમાણે ડેલ્ટા G મળશે। તો બે માટે મુક્ત ઉર્જાનો ફેરફાર મળી જાય ને એટલે એના ઉપરથી તમને મળશે ડેલ્ટા G0 બરાબર -2.303 RT log K સંતુલન અચળાંક। એટલે બે કોષ માટે તમારે સંતુલન અચળાંક ગણવાના રહેશે ગણતરી દ્વારા। રેડી? ઓકે, કરી નાખો। ચાલો ચાલો હવે 1 મિનિટ અહીંયા ધ્યાન દેજો બધા। આપણો જે નેક્સ્ટ સ્વાધ્યાયનો 3.5 દાખલો છે, એકચ્યુઅલી ખાલી 3.5 છે, દાખલા 4 છે। હવે આમાં તમને ખાલી એટલું જ કીધું છે ટેક્સ્ટ બુકના રકમમાં કે ભાઈ આ 4 કોષો જુદા જુદા આપેલા છે। આ તમે જોઈ શકો છો સાંદ્રતાઓ અલગ અલગ હોવાને કારણે બધા જ કેવા છે? બિન પ્રમાણિત છે। તો પ્રત્યેક બિન પ્રમાણિત કોષોનો બિન પ્રમાણિત પોટેન્શિયલ શોધવો પડશે। બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવું હોય તો શું બનાવવું પડે? નન્સ્ટ ઇક્વેશન। તો બધાનું નન્સ્ટ સમીકરણ બનાવો। હંમેશા યાદ રાખજો, મેં પહેલાં કીધું હતું લેક્ચરમાં કે એનોડના છેદમાં કેથોડ સાચું છે પણ ફોલો નહીં કરીએ। કેને ફોલો કરશું? સમીકરણને। સમીકરણ બનાવવાના, બધાના નન્સ્ટ ઇક્વેશન બનાવવાના। E0 સેલ લઈ જોશે। E0 સેલ માટે ટેક્સ્ટ બુકમાં આપ્યા નથી પોટેન્શિયલ, કેમ કે તમારે EMF શ્રેણીમાંથી જોવું પડે, બોર્ડમાં પૂછાય કે કોઈ જગ્યાએ પૂછાય તો આપે। તો મેં બધાના જરૂરી છે એના E0 રિડક્શન પોટેન્શિયલ પણ લખી નાખ્યા છે। એટલે તમારે શું કરવાનું છે? E0 સેલ પહેલા ઇન્ડિવિજ્યુઅલ કોષ માટે ગણવાનો કેથોડ માઇનસ એનોડ, કેથોડ માઇનસ એનોડ, કેથોડ માઇનસ એનોડ, અને નન્સ્ટ ઇક્વેશન બનાવવાનું। તો સૌથી પહેલા નન્સ્ટ ઇક્વેશન એકવાર ફટાફટ બનાવી નાખીએ। આની કોષ પ્રક્રિયા શું થાય? Mg સોલિડ Cu+2 એક્વિયસ, સાંદ્રતા એ લખેલી છે બરાબર, અને અહીંયા શું આવશે? Mg+2 એક્વિયસ પ્લસ Cu સોલિડ। તો આનું નન્સ્ટ ઇક્વેશન શું થશે? E સેલ બરાબર E0 સેલ -0.059/2 log Mg+2 ની સાંદ્રતાના છેદમાં Cu+2 ની સાંદ્રતા। ચલો રેડી? ચલો નેક્સ્ટ, આ સમીકરણ આના માટે પ્રક્રિયા જુઓ। જો Fe સોલિડ વત્તા 2H+ એક્વિયસ ઇટ gives Fe+2 એક્વિયસ પ્લસ H2 થશે। તો આનો E સેલ બરાબર E0 સેલ -0.059/2 log Fe+2 ની સાંદ્રતાના છેદમાં H+ ની સાંદ્રતાનો સ્ક્વેર આવશે બરાબર કે નહીં? ચલો નેક્સ્ટ ત્રીજી પ્રક્રિયા માટે જોઈએ। Sn એમાંથી બનવાનું છે Sn+2, જ્યારે અહીંયા H+ ના 2 મોલ માંથી બનશે H2 કે નહીં? તો આ E સેલ બરાબર E0 સેલ -0.059/2 log Sn+2 ની સાંદ્રતાના છેદમાં H+ ની સાંદ્રતાનો સ્ક્વેર। રેડી? છેલ્લી પ્રક્રિયા જોઈએ। આ પ્રક્રિયા ખાસ ધ્યાન રાખજો। આ એનોડ છે Br, ઓક્સિડેશન પામશે। ઓક્સિડેશન પામે ને એટલે Br માઇનસ માંથી Br2 થાય, ઇલેક્ટ્રોન ગુમાવે કે નહીં? તો Br માઇનસ, એક કામ કરીએ, Br માઇનસ માંથી બનાવીએ Br2, 1/2 Br2 લિક્વિડ કે નહીં? એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો ને, તો અહીંયા H+ હશે કેથોડનો, જે સ્વીકારે ઇલેક્ટ્રોન કે નહીં, અને શું બનાવશે? 1/2 H2 ગેસ। તારો E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ -0.059/1, કેમ કે આપણે એક ઇલેક્ટ્રોનનો ફેરફાર બતાવ્યો। તો આન્સર શું આવશે? 1/2, કેમ કે R2 ને તો કોન્સ્ટન્ટ લઈ લઈએ, નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતામાં H+ ની સાંદ્રતા અને Br માં। આવું નન્સ્ટ ઇક્વેશન બનશે, આમાં ભૂલ નહીં ખાવાની।
બરાબર, નહીતર લોચો થશે. એટલે આ એનોડના છેદમાં કેથોડને ફોલો કરશો તો આ રીતે સૂત્ર નહીં બને, પણ નોન સ્ટિક ક્વેશ્ચન આનું આવું થશે. હવે તમારે આમાં બધામાં શું મૂકવું પડશે? તમારે ઇન્ડિવિઝ્યુઅલ E0 સેલ. તો આ કોષનો E0 સેલ એટલે કેથોડ માઇનસ એનોડ. કેથોડ માટે કોપર ને એનોડ માટે Mg છે ને લખી નાખું, Mg +2 થી Mg -2.37 વોલ્ટ. ચાલો રેડી. તો એને આધારે E0 સેલ મળે એટલે કિંમત મૂકશો એટલે સાદુરૂપ આપશો, E સેલ આપશે. આના માટે કેથોડ માઇનસ એનોડ એટલે H પ્લસ કેથોડ માઇનસ એનોડ એટલે આ 0.0 અને આ Fe+2 થી Fe -0.044 એટલે વોલ્ટેજ બનશે 0.44. સમજાય કે નહીં? એવી રીતે આ કેથોડ માઇનસ એનોડ એના વોલ્ટેજીસ આપેલા છે, E0 સેલ મળશે એના ઉપરથી E સેલ નોન સ્ટાન્ડર્ડ મળી જશે. રેડી? તો ચાલો સ્વપ્રયત્ન કરી અને બધા જ કોષ 4 માટે E સેલની ગણતરી કરો. ચાલો દીકરાઓ, હવે ખાલી એક દાખલો તમને ખાલી કહી દઉં. દાખલા નંબર 3.6 સ્વાધ્યાયનો દાખલા નંબર 3.6. કાંડા ઘડિયાળમાં ખબર બટન સેલ આવે, નાનકડો એવો સેલ. આ બટન સેલ છે. આ બટન સેલની પ્રક્રિયા છે. ઝિંક અને સિલ્વર ઓક્સાઇડની લુગદી ભરેલી હોય. બટન સેલમાં થતી આ રેડોક્સ પ્રક્રિયા છે. એમના માટે તમને પૂછ્યું છે E0 સેલ એટલે સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ અને ડેલ્ટા G0 માંગ્યું છે. બની શકે કે તમને એના માટે કે પણ પૂછાઈ શકે, તો સંતુલન અચળાંક કેસી પણ માંગી શકે. બરાબર? તો એના માટે ડેલ્ટા G જોતું હોય તમારે જોવું પડે કોણ કેથોડ છે કોણ એનોડ છે. તો અહીંયા ઝિંક છે પર ઓક્સિડેશન નંબર 0 છે, જ્યારે અહીંયા Zn+2 છે એટલે સ્વાભાવિક છે તેનું શું થયું? ઓક્સિડેશન. આ શું બની ગયો? એનોડ. Ag2 નું Ag+1 છે, જ્યારે અહીંયા Ag0 છે તો આનું રિડક્શન થઈ ગયું. શું બની ગયું? તો E0 સેલ જોતો હોય તો E0 સેલ બરાબર E0 Ag2O થી Ag -E0 Zn+2 થી Zn. કેથોડ માઇનસ એનોડ જોઈએ કે નહીં? તો એમના રિડક્શન પોટેન્શિયલ્સ આપેલા છે 0.344 -−0.76 જે આવશે E0 સેલ. સાંભળજો વોલ્ટમાં E0 સેલ આવે એટલે ડેલ્ટા G0 બરાબર -NFE0 સેલ. તો સર n શું લેવા જાવું? તો જો અહીંયા જોઈ શકો Zn માંથી Zn+2 બે ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 છે Ag+ એમાંથી 2 Ag એટલે ટોટલ પ્લસ ઇન્ટુ 2 એટલે ટોટલ +2 માંથી શું થઈ ગયું? 0. તો ઇલેક્ટ્રોનનો ફેરફાર n બરાબર 2. F 96500 E0 સેલ અહીંથી ગણશો એટલે તમને મળશે ડેલ્ટા G જૂલમાં. ડેલ્ટા G મળે તો એના ઉપરથી બીજું સૂત્ર ડેલ્ટા G બરાબર -2.303 RT ટેમ્પરેચર 298. કેમ ખબર પડી? નોન સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ એટલે 298 log Kc એના ઉપરથી તમને મળશે Kc. રેડી? તો ચાલો અહીંયા સુધી તમારે 3.6 સુધી દાખલા પૂરા કરવાના છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બાકીના દાખલા આગળ વધારશું. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના સ્વાધ્યાયના 3.6 સુધીના દાખલા આગળના લેક્ચરમાં જોઈ ગયા. હવે આપણે 3.7 થી લઈ અને 3.11 સુધીના દાખલા એટલે 7, 8, 9, 10 અને 11 એટલા પ્રશ્નો છે વાહકતાના કોન્સેપ્ટને રિલેટેડ છે, જે ડિલીટેડ સિલેબસ છે એટલે નથી કરવાનું. અને ત્યાર પછી આપણે શરૂઆત કરીએ 3.12 સ્વાધ્યાયનો 3.12 ક્વેશ્ચન. શું છે ક્વેશ્ચન પહેલા એક નજર નાખીએ. પ્રશ્ન નંબર 3.12 એવું કહે છે નીચેના રિડક્શન માટે કેટલો વિદ્યુત જથ્થો જરૂરી છે? કેટલો વિદ્યુત જથ્થો જરૂરી? વિદ્યુત જથ્થો આપણે એ વિદ્યુત જથ્થો શોધીએ કુલંબમાં. શેમાં શોધીશું? કુલંબમાં. તો સૌથી પહેલો મુદ્દો છે 1 મોલ Al+3 માંથી Al. તો પહેલું 1 મોલ Al+3 માંથી Al. તો Al+3 માંથી Al બનાવવું હોય તો 3 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. એટલે 3 ફેરાડે નાખવું પડશે કે નહીં? અને 3 ફેરાડે એટલે 3 ગુણ્યા 96500 શું આવશે? 2.89 500. હા, 2.89 ગુણ્યા 10⁵ બરાબર કુલંબ. બીજું છે 1 મોલ Cu+2 માંથી Cu. ચાલો આના ઉપરથી ખબર પડી જાય Cu+2 માં 2 મોલ ઇલેક્ટ્રોન નાખો એટલે Cu 2 ફેરાડે જોઈ 2 ફેરાડે 2 ગુણ્યા 96500 કુલંબ. રેડી? 193 ઓકે કુલંબ. નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન છે 1 મોલ MnO4- માંથી Mn+2. ચાલો
1 મોલ MnO4 માઇનસ માંથી Mn+2 કેટલા કુલમ વિદ્યુત જથ્થો જોઈએ? Mn નો ઓક્સિડેશનાંક છે +7. રેડી કે નહીં? જ્યારે અહીંયા Mn છે +2, ડિફરન્સ આવે છે 5 ઇલેક્ટ્રોનનો, એટલે ટોટલ 5 ફેરાડે જોશે, એટલે 5 ગુણ્યા 96500 482 કુલમ. ચાલો રેડી? તો આ થઈ ગયો દાખલા નંબર 3.12. હવે સીધા આપણે જમ્પ લાવીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.13. નીચેના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલા વિદ્યુતની જરૂર પડે? મતલબ આપણે 3.13 માં પૂછ્યો છે વિદ્યુત જથ્થો, જરૂરી વિદ્યુત જથ્થો શેમાં? ફેરાડેમાં. ક્વેશ્ચન માર્ક. તો એનો ક્વેશ્ચન નંબર 1 આપેલો છે. પિગલિત CaCl2 માંથી 20 ગ્રામ કેલ્શિયમ દૂર કરવા માટે પિગલિત CaCl2 માંથી કેટલા ગ્રામ? 20 ગ્રામ કેલ્શિયમ પ્રાપ્ત કરવો છે. તો એને બહુ સિમ્પલ રીતે વિચારીએ. જુઓ, W is equal to equivalent weight IT upon 96500. દીકરાઓ IT upon 96500 હોય ને તો આને કહીએ ફેરાડે. યાદ કરો તો આના બરાબર શું થઈ જાય? ફેરાડે. તો માટે ફેરાડે એટલે કે IT ના છેદમાં 96500 બરાબર W ના છેદમાં ઇક્વિવેલન્ટ વેઇટ. હવે આપણે કેલ્શિયમની વાત કરીએ, કેટલા ગ્રામ જોઈ છે? 20. અને કેલ્શિયમનો તુલ્ય ભાર કેટલો? અણુભારના છેદમાં સંયોજકતા, એટલે કે ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ કેલ્શિયમ બરાબર m બાય સંયોજકતા વેલેન્સી. આનો m 40 હોય, સંયોજકતા 2 એટલે 20, તો છેદમાં 20 એટલે આન્સર આવશે 1 ફેરાડે. ચાલો જવાબ. બીજો પ્રશ્ન છે પિગલિત Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ. ચલો, પિગલિત Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ જોઈ છે. કેમ કરશું? તો જો Al2O3 માં હોય Al+3, એમાંથી મળે Al. 3 ફેરાડે વિદ્યુત જથ્થો નાખશું ને, એટલે 3 મોલ ઇલેક્ટ્રોન. આપણે ફેરાડે માંગ્યું છે તો weight is equal to equivalent weight IT by 96500. પણ IT upon 96500 એટલે ફેરાડે. માટે IT ના છેદમાં 96500 એટલે કે ફેરાડે બરાબર W ના છેદમાં ઇક્વિવેલન્ટ વેઇટ. તો W કેટલું છે આપણી પાસે? 40 છે કે નહીં? અને ઇક્વિવેલન્ટ વેઇટ કેટલો એલ્યુમિનિયમનો? તો એલ્યુમિનિયમ માટે ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર 27/3, સંયોજકતા 3 છે ને, તો 9, તો ડિવાઈડ બાય શું કરશી? 9. 4.44, 9 ચોક 36 એટલે 4 પોઈન્ટ સમથિંગ આવે બરાબર 4.44 ફેરાડ આન્સર. ચલો, પ્રશ્ન નંબર 3.13 પૂરો થયો. હવે પ્રશ્ન સીધો જમ્પ લાવીએ 13.14 ઉપર. 3.14 ઉપર સ્વાધ્યાય. પ્રશ્ન છે નીચેના ઉત્પાદન માટે ઓક્સિડેશન પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડે? ઇન શોર્ટ આ કેથોડની પ્રક્રિયાઓ માંગી હતી. હવે એનોડ પર ઓક્સિડેશન માટે જરૂરી વિદ્યુત જથ્થો કેટલો જોઈ? એમાં પહેલો પ્રશ્ન શું છે? 1 મોલ H2 માંથી H2. જો ખાસ જોજો, આ પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રક્રિયા આવડતી હોય તો સોલ્વ થઈ જશે. 1 મોલ H2O માંથી O2 ને, ઓકે, તો જો 1 મોલ H2O હોય ને એમાં 1/2 O2 બને દીકરાઓ, 2H+ અને 2 ઇલેક્ટ્રોન. એનો મતલબ એમ તમારે વિદ્યુત જથ્થો માંગ્યો છે ને, તો 1 મોલ દીઠ તમારે 2 ફેરાડે જોઈ. 1 મોલ O2 નથી હો, 1 મોલ H2O માંથી O2 એટલે O2 અડધો જ મળશે ને, એટલે આન્સર શું આવશે? માટે 2 ફેરાડે વિદ્યુત જથ્થો. ચલો રેડી. પછી બીજું, 1 મોલ FeO માંથી Fe2O3. જો 1 મોલ FeO માંથી Fe2O3, તો પ્રક્રિયા સમીકરણ લખવું પડે. હવે FeO માંથી Fe2O3
અહીં એક કામ કરીએ, સમીકરણ સંતુલિત કરીએ એટલે 2 મૂકીએ તો +2 ગુણ્યા 2 એટલે +4, અહીંયા +3 ગુણ્યા 2 એટલે થઈ જાય +6, તો ફેરફાર 2 ઇલેક્ટ્રોનનો થાય. તો આના 2 મોલ દીઠ 2 ઇલેક્ટ્રોન, તો 1 મોલ દીઠ 1 જોઈ ને, તો માટે કહી શકાય કે 2 મોલ FeO માંથી Fe2O3 માટે 2 ફેરાડે જોઈએ. તો 1 મોલ FeO માંથી Fe2O3 માટે કેટલા જોઈએ, તો શું કહી શકાય 2 ફેરાડે ના છેદમાં 2, એટલે આન્સર આવશે 1 ફેરાડે. તો આન્સર આવશે આનો 1 ફેરાડે. ચલો રેડી. તો આપણે ટૂંકમાં અહીંયા ચેપ્ટર 3.14મો પ્રશ્ન પૂરો કરી ગયા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 3.15 નંબર સ્વાધ્યાયનો 3.15. ક્વેશ્ચન એવો છે, 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 20 મિનિટ માટે ઉપયોગ કરી નિકલ ડાયનાઇટ્રેટ, એટલે વિદ્યુત પ્રવાહ I કેટલો છે 5 એમ્પિયર, સમય t 20 મિનિટ, એટલે 20 ગુણ્યા 60 એટલે 6 દુ 12, 1200 સેકન્ડ સુધી પસાર કરેલો છે NiNO3 ટ્વાઇસ માંથી. તો પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો તે વિદ્યુતભાન કરતા નિકલ પર કેટલું દળ મળશે? ચલો, તો નિકલનું દળ માંગ્યું છે, તો માટે નિકલનું વેઇટ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તો નિકલ માટે પહેલા તો ફેરાડે ગણીએ, IT upon 96500, 5 1200 ના છેદમાં 96500, 0.0622 ફેરાડે થયું. તો માટે Ni+2 માંથી 2 ઇલેક્ટ્રોન નાખો એટલે Ni સોલિડ મળે. તો એનો મતલબ 2 ફેરાડે હોય તો 1 મોલ નિકલ, તો 0.0622 ફેરાડે હોય તો કેટલા મોલ નિકલ? 0.0622 ડિવાઇડ બાય 2 મોલ થાય ને. આના ઉપરથી આનું વજન મળી જાય. વેઇટ ઇઝ ઇક્વલ ટુ મોલ ઇન્ટુ મોલેક્યુલર વેઇટ, 0.0311 ઇન્ટુ મોલેક્યુલર એટોમિક વેઇટ આવે ને. તો નિકલનો એટોમિક વેઇટ કેટલો થશે? નિકલ 57 થાય, 58 રાખો, ચાલો 8 point something, 1.80 ગ્રામ. ચલો, વજન તમને એટોમિક વેઇટ આપેલો હશે પરીક્ષામાં. ચાલો, તો આ પ્રશ્ન નંબર 3.15 થઈ ગયો. હવે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3.16. 3 વિદ્યુત વિભાજન કોષો છે. 3 વિદ્યુત વિભાજન કોષો છે, લાઈક A કોષ, B કોષ અને C કોષ. ચાલો 3. હવે અનુક્રમે ZnSO4, AgNO3 અને CuSO4 છે. તો આમાં કોણ છે? ZnSO4, આમાં છે AgNO3, આમાં છે CuSO4 છે. તેમને શ્રેણીમાં જોડેલ છે. શ્રેણીમાં જોડો એટલે કન્ફર્મ બધાયમાં એક સરખો વિદ્યુત જથ્થો પસાર થાય. જો કોષ B માં 1.45 ગ્રામ સિલ્વર કેથોડ ઉપર જમા થાય, એટલે અહીંયા વેઇટ ઓફ સિલ્વર કેટલો છે? 1.45 ગ્રામ કેથોડ ઉપર જમા થાય, ત્યાં સુધી 1.5 એમ્પિયર સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો. એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ I બરાબર 1.45 એમ્પિયર, 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો. કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે અને કોપર અને ઝિંક માટે કેટલું દળ મળશે? એટલે સમય ક્વેશ્ચન માર્ક છે, આનું વેઇટ ક્વેશ્ચન માર્ક છે કોપર, અને અહીંયા ઝિંકનું વેઇટ ક્વેશ્ચન માર્ક છે. ઓકે, ફેરાડે મળે તો બધું થઈ જાય. આનો જે ફેરાડે હશે એ જ આના માટે છે, એ જ આના માટે છે. તો એક કામ કરીએ, પહેલા બી માટે વિચારીએ. બરાબર, W બરાબર ઇક્વિવેલન્ટ વેઇટ IT upon 96500. હવે સિલ્વર માટે ઇક્વિવેલન્ટ વેઇટ ઇઝ ઇક્વલ ટુ મોલેક્યુલર વેઇટ બાય વેલેન્સી, 108 ના છેદમાં સંયોજકતા એટલે 108 જ થાય ને, ગ્રામ પ્રતિ તુલ્ય. અહીં આવશે 108, 1.5 થાય કે નહીં, ગુણ્યા T upon 96500 બરાબર વેઇટ આપેલું છે કેટલું? 1.45. તો માટે સમય T ગોતો.
863.73 સેકન્ડ. આટલો સમય આપણે વિદ્યુત જથ્થો પસાર કર્યો. પહેલો જવાબ મળી ગયો. તો કેટલું ઝીંક મળે ને કેટલો કોપર મળે? તો બધાય માટે આ સૂત્ર મૂકીએ. ઝીંકનો તુલ્ય ભાર I તો છે જ, T મળી ગયો, 96,500 ઝીંકનું વજન મળે. એવી રીતે કોપર મળે. જો તમારે એમ ન કરવું હોય તો બીજી રીત, ઝીંક માટે ઇક્વિવેલન્ટ વેઇટ 1 ના છેદમાં ઇક્વિવેલન્ટ વેઇટ 2 બરાબર, યાદ કરો, M1 ના છેદમાં M2. યાદ આવે છે? તો ઇક્વિવેલન્ટ વેઇટ 1 માટે આપણે ઝીંક માટે ચર્ચા કરીએ તો ઇક્વિવેલન્ટ વેઇટ ઝીંક, અહીંયા ઝીંક, અહીંયા Ag, તો અહીંયા ઝીંક, અહીંયા Ag, ઝીંકનો તુલ્ય ભાર, અને સોરી M ને બદલે W થઈ જશે ને, W. આ સૂત્ર યાદ કરો, આપણે કરી ગયા. તો તે તુલ્ય ભાર ઝીંકનો કેટલો થાય? વજનના છેદમાં, સોરી પરમાણુ ભારના છેદમાં સંયોજકતા. ઝીંકનો પરમાણુ ભાર 65, સંયોજકતા 2. તો ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ ઝીંક બરાબર હોય 32.5 ગ્રામ પ્રતિ તુલ્ય. તો અહીંયા થઈ જશે 32.5. સિલ્વરનો તુલ્ય ભાર 108. ચલો, ઝીંકનું વજન ખબર નથી, આવ્યું 1.45. તો W ઓફ ઝીંક બરાબર, તમે આ રીતે પણ ગણી શકો સિમ્પલી, 0.44 ગ્રામ. હવે શેના માટે શોધીએ? કોપર માટે. ઇક્વિવેલન્ટ વેઇટ Cu ના છેદમાં ઇક્વિવેલન્ટ વેઇટ Ag બરાબર W ઓફ Cu બાય W ઓફ Ag. તો Cu એ કોપર, ઇક્વિવેલન્ટ વેઇટ કોપરનો 31.75 હોય ને ગ્રામ પ્રતિ તુલ્ય. તો 31.75 ના છેદમાં 108 બરાબર W ઓફ Cu શોધવાનું, સિલ્વરનું 1.45. તો W ઓફ Cu મળી જશે 0.43 ગ્રામ. તો આ રીતે આપણને કોપર ઝીંકનું વજન મળી જાય. જો ટેકનિકલી NCERT બેઝડ ચાલો તો બહુ લેન્થી સિક્વન્સ થાય દાખલાની, કેમ કે આને આધારે તમને પહેલાં તો I મળી ગયું, અને એ આપણે આ T મળ્યું, ડાયરેક્ટ મળ્યું છે. ખરેખર કેવું થાય કે આના વજન ઉપરથી આના મોલ ગણવાના, મોલ ઉપરથી ફેરાડે ગણવાના, ફેરાડે ઉપરથી IT ના છેદમાં 96,500, પછી મળે T. એટલે એ ફેરાડે કન્ફર્મ થયો, પછી આ ફેરાડે ઉપરથી આના માટે આટલા ફેરાડે, તો આના એક મોલ માટે 2 ફેરાડે, તો આટલા માટે કેટલા, આટલા ફેરાડે કેટલા મોલ, મોલ ઉપરથી વજન. એવી રીતે કોપર માટે શોધવાનું, લાંબી ગણતરી થાય, આ ટૂંકમાં પતે. રેડી? તો ચાલો હવે આપણે દાખલા નંબર આગળ તરફ વધીએ. 3.16 તો થઈ ગયો છે, 3.17 તરફ આગળ વધીએ. ચાલો હવે 3.17 સ્વાધ્યાયમાં 3.17 આગળ કોષ્ટકમાં આપેલા રિડક્શન પોટેન્શિયલ ના તપ મૂલ્યોને આધારે અનુમાન કરો કે નીચેના પૈકી પ્રક્રિયા શક્ય છે કે નહીં. ચાલો, પ્રક્રિયા નંબર 1 બહુ સિમ્પલ છે. પ્રક્રિયા શક્ય છે કે નહીં? એ પ્રક્રિયા શક્ય છે કે નહીં. પેલું કોણ આપ્યું છે? Fe+3 અને I-. એટલે આ પ્રક્રિયાને શું કલ્પવી પડે? તો કે I- છે ને એ થઈ જવો જોઈએ I2, અને Fe+3 છે એ રિડક્શન પામીને થઈ જવો જોઈએ Fe+2. એટલે આનું ઓક્સિડેશન થવું જોઈએ, રિડક્શન. આ પ્રક્રિયા આવી થવી જોઈએ, અથવા તો આમનું રાખીએ 1/2A2. તો એનો મતલબ આનું થયું ઓક્સિડેશન, આનું થયું રિડક્શન. તો ખરેખર શું હોવું જોઈએ? જો આ પ્રક્રિયા સાચી ત્યારે થાય અથવા શક્ય ત્યારે બને કે ભાઈ Fe+3 નું રિડક્શન પોટેન્શિયલ કરતા આયોડિનનું રિડક્શન પોટેન્શિયલ નીચું હોવું જોઈએ, તો જ એનું રિડક્શન ઓક્સિડેશન થાય ને. તો હવે તમને E0 એટલે રિડક્શન આપ્યું છે, Fe+3 થી Fe+2 કેટલું આપ્યું છે? 77. અને E0 I2 થી I- કેટલું આપ્યું છે? તો મોટું કોણ છે રિડક્શન પોટેન્શિયલ? આ છે ને, કે આ છે ને? તો આનું રિડક્શન થવું જોઈએ કે નહીં? શું થયું કે નહીં? તો આ પ્રક્રિયા શક્ય છે, તોય થઈ શકાય. હા, ગણો E સેલ ગણો. બીજી રીત, આ તો આ રીતે ન વિચારવું હોય તો E સેલ શોધો. E સેલ બરાબર E0 કેથોડ માઇનસ એનોડ,
કેથોડ માઇનસ એનોડ. કેથોડમાં અહીંયા ઓક્સિડેશન આયોડિનનું થયું એટલે એનોડ થયો. Fe+3 Fe+2 કેથોડ થયો. તો આ કેથોડ થાય, આ એનોડ થાય. કેથોડ માટે આપ્યું છે 0.77 -0.54, જી આવી જવાબ 0.23 વોલ્ટ પ્લસ. મતલબ આ શક્ય છે. જો તમારો કોષ બનાવીને જોવાનું, કોષનો પોટેન્શિયલ માઇનસમાં આવે તો પ્રક્રિયા શક્ય નથી. કોઈ પણ રીતે કરી શકો. ચાલો એનો ક્વેશ્ચન નંબર 2. Ag પ્લસ અને Cu સોલિડ, એટલે Ag પ્લસ એક્વિયસ અને Cu સોલિડ. તો પ્રશ્ન એવો થાય આને રિડક્શન પામવાનું, આને ઓક્સિડેશન પામવાનું. Cu સોલિડ 2Ag પ્લસ ઇટ gives Cu + 2 Ag સોલિડ. આ માટે E0 સેલ બનાવીને જોઈ લઈએ. E0 કેથોડ માઇનસ E0 એનોડ. આ છે એનોડ, આ છે કેથોડ. કેથોડમાં સિલ્વર છે 0.80 વોલ્ટ છે, એનો રકમ આપ્યો હોય. કોપરનો છે 0.34, વોલ્ટેજ આવશે 0.46. પોઝિટિવ છે કે નહીં? તો પ્રક્રિયા શક્ય છે. રેડી? હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. Fe+3 અને Br માઇનસ. તો જો Br માઇનસ પ્લસ Fe+3 ઇટ gives 1/2 Br2 વત્તા Fe+2. મતલબ આ થયો એનોડ, આ થયો કેથોડ. તો E0 સેલ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ. કેથોડમાં કોણ છે? Fe+3 થી Fe+2 એટલે છે 0.77 માઇનસ 1.09. તો કેટલો? 0.32. માઇનસમાં આવ્યું ને, એટલે આ શક્ય. કેમ કે કોષના વોલ્ટેજ માઇનસમાં આવે એવો કોષ કાર્યરત ના હોય, એટલે આ જોડાણ શક્ય નથી. આવી રીતે પ્રશ્ન સોલ્વ કરવાનો. પ્રશ્ન નંબર હવે 4. Ag સોલિડ અને Fe+3. ચાલો, Ag સોલિડ અને Fe+3 મતલબ Ag ને ઓક્સિડાઇઝ થવાનું છે Ag પ્લસમાં અને Fe+3 ને રિડ્યુસ થવાનું છે Fe+2 માં. એટલે આને બનવાનું છે એનોડ, આને બનવાનું છે કેથોડ. તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ. કેથોડમાં Fe+3 થી Fe+2 એટલે 0.77 અને સિલ્વર માટે 0.80 પ્લસ એટલે -0.03. આ પણ શક્ય નથી. આમ જોઈને ખબર પડી જાય. 5મું Br2 અને Fe+2. જોયું? Br2 માંથી અને Fe+2 એટલે Fe+2 Fe+3 થાય અને Br2 Br માઇનસ થાય. એટલે આવું થશે. Fe+2 માંથી Fe+3 અને અહીંયા 1/2 Br2 માંથી બને Br માઇનસ. આ બનશે કેથોડ, આ બનશે એનોડ. E0 સેલ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ. કેથોડમાં Br2 એટલે 1.09 માઇનસ Fe+2 0.77 0.32 પ્લસ ને શક્ય છે. તો આ રીતે થઈ શકે. રેડી? ચલો નેક્સ્ટ પોઈન્ટ. ક્વેશ્ચન નંબર 3.18 3.18. આ નીચેનામાંના દરેક વિદ્યુત વિભાજ્યમાં નિપજ માટે પ્રાકકથન કરો. રેડી? પ્રાકકથન કરો, કથા નથી કરવાની, અનુમાન લગાડવાનું છે. 3.18. ચાલો, નિપજ માટે વિચારણા એટલે ટૂંકમાં કહેવાનું પ્રક્રિયા થશે કે થાય તો શું થાય. પેલું AgNO3 જલીય દ્રાવણ સિલ્વર વિદ્યુત ધ્રુવો સાથે. AgNO3 નું જલીય દ્રાવણ, જલીય દ્રાવણ અને વિદ્યુત ધ્રુવ કેવા લેવાના? સિલ્વર વિદ્યુત ધ્રુવ સાથે. તો AgNO3 વિદ્યુત વિભાજન માટેની વાત કરે છે. સમજાય કે નહીં? તો હવે આના માટે વિદ્યુત વિભાજન લઈએ. તો જલીય દ્રાવણ હોય એટલે એમાં કેટલા એનો Ag પ્લસ H પ્લસ NO3 માઇનસ અને OH માઇનસ. રિડક્શન પોટેન્શિયલ આ બેયમાં આનો 0, આનો 0.80 છે. કોનો? સિલ્વરનો. આનો 0. મોટું કોણ? 0.80. તો રિડક્શન કોનું થવું જોઈએ? Ag પ્લસ નું ને. તો આનો આન્સર આવશે કેથોડ. Ag પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન ઇટ gives Ag સોલિડ. હવે એનોડ ઉપર આ છે એમ અહીંયાથી Ag મળશે, અહીંયાથી OH મળશે. કેમ કે આનો ઓક્સિડેશન પોટેન્શિયલ OH નો
NO3 કરતા મોટો છે. ઓક્સિડેશન પોટેન્શિયલ મોટો છો, કેમ કે રિડક્શન પોટેન્શિયલમાં NO3 પહેલા આવે, તો ઓક્સિડેશન પોટેન્શિયલ આનો મોટો થાય ને. તો એનોડ ઉપર પ્રક્રિયા થશે, H2O માંથી બને 1/2 O2 પ્લસ 2H પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન આને દઈ દો, 2 ત્યાં શું આવશે 2Ag. તો આ પ્રક્રિયા થઈ ગઈ કેથોડ અને એનોડ. સમજાય છે? ચલો બીજું કોણ છે? પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ. AgNO3 નું જલીય દ્રાવણ પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ. એક સેકન્ડ, સક્રિય વિદ્યુત ધ્રુવ છે. લાવ આ જુઓ, સિલ્વર વિદ્યુત ધ્રુવ સક્રિય વિદ્યુત ધ્રુવ છે. સક્રિય વિદ્યુત ધ્રુવ છે ને, સિલ્વર નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ નથી. એટલે એનોડ ઉપર આ નહીં થાય, આ શુદ્ધિકરણની પ્રક્રિયા થાય. સક્રિય વિદ્યુત ધ્રુવ છે જો સિલ્વર વિદ્યુત ધ્રુવ કેવો થયો? આ સક્રિય. નો ડાઉટ કેથોડ ઉપર તો સિલ્વર જ જશે, એનોડ ઉપર આ નહીં થાય. એનોડ ઉપર શું થાય? Ag ખવાઈ જાય એટલે શું બને? Ag સોલિડ માંથી Ag પ્લસ વત્તા ઇલેક્ટ્રોન થાય. સક્રિય વિદ્યુત ધ્રુવ, કોપરના વિદ્યુત ધ્રુવ સક્રિય. એટલે તો આમાં શું થશે? જો આ અશુદ્ધ કોપર હોય, અશુદ્ધ હોય કોણ? સિલ્વર, તો અહીંયા કેવો બનશે? શુદ્ધ. એટલે ઓવરઓલ તમે પ્રક્રિયા એવું કહી શકો કે આ પ્રક્રિયા દરમિયાન સિલ્વરનું શુદ્ધિકરણ થાય. કોપરનો એનોડ સિલ્વરનો એનોડ ઓક્સિડેશન પામે અને સિલ્વરના કેથોડ ઉપર સિલ્વર જમા થાય. પ્રક્રિયા દરમિયાન સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ અચળ જળવાઈ રહે સાંદ્રતા, પણ અશુદ્ધ સિલ્વરનો સળિયો ખવાતો જાય, શુદ્ધ સિલ્વરનો સળિયો જામતો જાય. પ્રક્રિયા આ નહીં થાય, એનોડ ઉપર આ થશે. આ પ્રક્રિયા થશે ખરા, આ જ પ્રક્રિયા થશે પ્લેટિનમના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય ત્યારે કેથોડ ઉપર તો સિલ્વર જ જાય, કેમ કે હાઇડ્રોજન કરતા, સમજાય કે નહીં? હાઇડ્રોજન કરતા સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો છે, એટલે હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ 0, સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ 0.80, તો રિડક્શન સિલ્વરનું જ થશે. તો કેથોડ ઉપર થશે Ag પ્લસ 2Ag પ્લસ 2 ઇલેક્ટ્રોન, ઇટ ગિવ્સ Ag સોલિડ. અને એનોડ ઉપર આ વખતે સિલ્વર એટલે નો નીકળે કેમ કે એનોડ પ્લેટિનમ છે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. તો NO3 કરતા કમ્પલસરી OH માઇનસ જ જશે, એટલે મળશે H2O માંથી 2H પ્લસ 1/2 O2 અને 2 ઇલેક્ટ્રોન. ચલો રેડી? ઓકે, ક્વેશ્ચન નંબર 3. H2SO4 નું મંદ દ્રાવણ પ્લેટિનમના ધ્રુવો સાથે, આપણે ગઈકાલના લેક્ચરમાં જોઈ ગયા, નું મંદ દ્રાવણ પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ. એનોડ ઉપર કોણ મળે? એનોડ ઉપર ઓક્સિજન. સાંદ્ર હોય તો H2O8 -2, યાદ આવે છે? અહીંયા એનોડ ઉપર O2 અને કેથોડ ઉપર H2 મળે. બરાબર કે નહીં? જે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. CuCl2 નું જલીય દ્રાવણ પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો ડુબાડીને. CuCl2 નું જલીય દ્રાવણ પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો ડુબાડીને. તો CuCl2 નું જલીય દ્રાવણ વાગ્યું છે, તો આમાં કેથોડ ઉપર તો કોઈ કોપર જ મળે. શું કામે? પ્લસ થાય ને. અને એનોડ ઉપર તમને કોણ મળવું જોઈએ? એક તો મળવું જોઈએ O2 અથવા મળવું જોઈએ Cl2. ચોખવટ કરી નથી. જલીય દ્રાવણ છે એ સાંદ્ર છે કે? તો આપણે શું લેવું પડશે? સાંદ્ર લઈ લઈએ તો અહીંયા કોણ મળવો જોઈએ? Cl2, ઓવર વોલ્ટેજની ઘટનાને કારણે. તો અહીંયા આપણે આ પ્રશ્ન જોઈ ગયા, ક્વેશ્ચન નંબર 4. ટોટલ કેટલા પ્રશ્નો છે? 4 પ્રશ્નો છે ને. તો જોયું અહીંયા કોણ નીકળી ગયું? ક્લોરીન. ખરેખર નીકળવું કોણ જોઈએ? ઓક્સિજન. નીકળવું કોણ? કારણ કે સમજે છે ને? તમને એમ સર જલીય દ્રાવણમાં તમે કેમ ડિસિઝન લઈ લીધું Cl2 સાંદ્ર હશે? કેમ કે ચોપડીમાં ચોખવટ નથી કરી. ચોપડીના NCERT ની થિયરીમાં એવું છે કે જલીય દ્રાવણ લઈ લીધું છે, CuCl2 નું લ્યો. સમજાઈ ગયું ને? જલીય દ્રાવણ લઈ લીધું તો અથવા તો NaCl લ્યો, થયું તો એક જ ટાઈપનું.
જલીય દ્રાવણ લીધું છે એટલે એને ઓવર વોલ્ટેજની ઘટના બધા બનાવીને ક્લોરીન કાઢ્યો છે, મતલબ કે સાંદ્ર દ્રાવણને જ કન્સિડર કર્યું છે. મંદ દ્રાવણ હોત તો અહીંયા Cl2 નો વારો ના આવત, O2 જાત ઓક્સિજન. આ તો ઓવર વોલ્ટેજને કારણે નીકળ્યું. પણ તમને ચોખવટ નથી કરી, મેં લેક્ચરમાં કીધું જ્યારે ચોખવટ ન કરે ત્યારે સાંદ્ર કન્સિડર કરવું. રેડી? તો ફાઇનલી હવે આપણા કોઈ ક્વેશ્ચન રહ્યા નહીં. એટલે અહીંયા આપણે સ્વાધ્યાય પૂર્ણ કરી ગયા. ટોપિકને રિલેટેડ જેટલા હતા એ બધા બરાબર. હવે તમે આને રિલેટેડ MCQ સોલ્વ કરો. હજી મારે તમને ખાસ મુદ્દો એ કહેવાનો છે અને એ છે ક્ષમતા, કોષની ક્ષમતા. કોષની ક્ષમતા ઉપરથી પણ પ્રશ્ન આવી શકે, તો એક મુદ્દો તમને ક્લિયર કરાવી દઉં. હવે એક નાનકડો પોઈન્ટ જોઈ લઈએ જે બિયોન્ડ ટેક્સ્ટ બુક છે પણ જોવો જરૂરી છે. કોષની ક્ષમતા, વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા. કેમ કે હંમેશા કોઈ પણ આપણે જ્યારે કોષ કાર્યરત હોય ને, ભલે વિદ્યુત રાસાયણિક હોય તોય ભલે, વિદ્યુત વિભાજન હોય તોય ભલે, એની વર્ક એફિશિયન્સી ઘટે. જે નવું હોય અને ત્યારે જે કાર્ય દેતો હશે ને એવું કાર્ય જૂનું થયા પછી નહીં થાય. તો દરેક વખતે થિયોરિટિકલ વેલ્યુ જે હોય એ ગણતરીથી તો આજીવન એ જ વેલ્યુ મળવાની, પણ પ્રેક્ટિકલ વેલ્યુ ગણતરીથી એક સરખી ના મળે. તો ક્યારેક એવું બને કે તમને એવું કોઈ પૂછે કે ભાઈ કોપર સલ્ફેટના દ્રાવણમાં 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 965 સેકન્ડ પસાર કરતા કેટલા મોલ કોપર મળે? આવો પ્રશ્ન છે. પછી પ્રશ્ન કીધું છે કોષની ક્ષમતા 50% છે. કેટલા ટકા? તો આપણે ગણતરી કરીએ તો ગણતરી આમ કરશો સર, આના ઉપરથી છે ને ફેરાડે ગણી લેવાય બરાબર. ફેરાડે બરાબર Q બરાબર IT upon 96500. I કેટલું 10, 96500 સેકન્ડ, 965 સેકન્ડ, 965 કટ કરો, છેદમાં 0.1 ફેરાડે મળે. હવે જુઓ Cu+2 હોય, 2 ફેરાડે હોય ત્યારે એક Cu મળે ને, 1 મોલ. તો 0.1 હોય ત્યારે કેટલા? એટલે આને આધારે કહી શકાય ભાઈ 2 ફેરાડે હોય ત્યારે 1 મોલ Cu+2. તો 1.1 ફેરાડે હોય ત્યારે કેટલા? તો કે 0.05 મોલ Cu+2 મળે કે નહીં? પણ આ તો સૈદ્ધાંતિક થયું. આ તો સૈદ્ધાંતિક મૂલ્ય થયું. પ્રાયોગિક મૂલ્ય અલગ આવશે, જવાબ અલગ આવશે, કારણ કે કોષની ક્ષમતા 50% દીધી છે. મતલબ તમે જેટલું દેશો ને એટલું કામ નહીં થાય. આ એના જેવું છે કે દાખલા તરીકે રોજ તમે રાજુ સરને 4 રોટલી હવાર હાંજની ભેગી થઈને ખવડાવો એટલે હાંજ થાય તો 10 લેક્ચર લઈ લે. તો મારી વર્ક એફિશિયન્સીથી પ્રતિ 4 રોટલી સાંજ સુધીના 10 લેક્ચર. પણ અત્યારે રાજુ સર છે એ 31 વર્ષના છે. એક સમયે રાજુ સર 45 વર્ષના થશે ત્યારે ગળું એવું ફ્લુઅન્સી નહીં રહેતી હોય ગળામાં, થાય કોઈ હોય, ઉંમર વધી હોય. અત્યારે યુવાવસ્થા છે એટલે હવે વૃદ્ધાવસ્થામાં એન્ટ્રી મારશું. અમુક સમય વનમાં વહી જાઉં, 51 52 ને વનમાં જવાનું. મતલબ અમુક સમય પછી મારી એફિશિયન્સી અત્યારે હોય એવી રહે નહીં, અત્યારે જે એનર્જી હોય એવી રહે નહીં. ત્યારે તમે એમ કહેતો કે રાજુ સર જે દી અમને ભણાવતા, તમે તમારા બાળકોને કહેશો, કદાચ મારા નસીબ હશે અને હું જીવતો હોઈશ અને તમારા બાળકોને જો ભણાવવાનો મોકો મળે તો તે તમે એમ કહો કે અમારે વખતે રાજુ સર ભણાવતા ને તે હાઈન થાય તો 4 રોટલી ખાય પણ 10 લેક્ચર લઈ લેતા. પણ હવે રાજુ સરની એફિશિયન્સી કેટલી થઈ ગઈ? 50% થઈ ગઈ. માની લઈએ કે હવે હું 50% જ કાર્ય કરી શકું છું. હવે સેચ્યુરેટ થઈ ગયો, થાકી ગયો. તો હું શાંત થાય તો 4 રોટલી ખાઉં તો તમે ગણતરી કરીને બાળકોને એમ કહો કે સાહેબ 10 લેક્ચર લઈ લ્યો. પણ ખરેખર હું કેટલા લઉં? તમે ગણતરી કરીને ટીક કરો 10, પણ મારી ફ્યુઅલ એફિશિયન્સી કેટલા થઈ ગઈ? 50%. તો કેટલી થઈ ગઈ? 5. તો જવાબ 5 ટીક કરવો પડે ને. એવી રીતે ફ્યુઅલ એફિશિયન્સી એટલે કોષની ક્ષમતા. તો એ ફ્યુઅલ એફિશિયન્સી એટલે બળતણ ક્ષમતા કહીએ અને કોષ ક્ષમતા કહીએ. તો કોષ ક્ષમતા બરાબર શું કરાય? જો સૈદ્ધાંતિક અને પ્રાયોગિકમાં વિચારીએ કે જો ભાઈ અણુભાર જેટલો જથ્થો મળે, અથવા તો જો આ સૈદ્ધાંતિક મૂલ્ય છે, સૈદ્ધાંતિક મૂલ્ય જેટલું જ પ્રાયોગિક મૂલ્ય મળે ને તો કોષ 100% કામ કરે એવું કહેવાય. કાર્યરત 100% છે, પણ પ્રાયોગિક મૂલ્ય કંઈક અડધું મળ્યું કે જેટલું મળ્યું ત્યારે એને ટકા કેટલા થયા, કેટલા ટકા કામ કર્યું કહી શકાય ને. એટલે એમ કહી શકાય ને કે ભાઈ જો સૈદ્ધાંતિક મૂલ્ય જેટલી નીપજ
તો કોષની ક્ષમતા કેટલી? 100% ક્ષમતા. તો પ્રાયોગિક મૂલ્ય જેટલી નીપજ હોય તો કેટલા ટકા ક્ષમતા થઈ? સમજાય કે નહીં? તો સૂત્ર બની ગયું ભાઈ, કોષ ક્ષમતા બરાબર પ્રાયોગિક નીપજનું પ્રાયોગિક મૂલ્ય ગુણ્યા 100 ના છેદમાં સૈદ્ધાંતિક મૂલ્ય થાય. ચાલો આ જવાબ આવશે. આને આધારે તમને કોષની ક્ષમતાઓ આપેલી હોય તો આ ગણતરીમાં આટલું એક્સ્ટ્રા એડિટિંગ કરવાનું એટલે જવાબ આવી જાય. આ સિદ્ધાંત આ સૂત્રને આધારે ઓલું લોજિકલી વિચાર્યું. ક્યારેક પ્રશ્ન ઊંધો પૂછાય, કંઈક એવું પૂછાય કેટલો વિદ્યુત જથ્થો નાખવો. ફોર એક્ઝામ્પલ એ પ્રશ્નમાં બહુ ધ્યાન રાખવાનું. એ પ્રશ્નમાં સૂત્ર પ્રમાણે ચાલશો ને તો તમારી ગણતરીમાં ક્યારેક આંકડો સૈદ્ધાંતિકને બદલે પ્રાયોગિક લેવાઈ જશે ને તો ભૂલ પડશે. તમને એમ થાય ભાઈ પ્રક્રિયા દરમિયાન મારે પ્રક્રિયા દરમિયાન 2 મોલ કોપર ઉત્પન્ન કરવો છે. કેટલા મોલ? 2 મોલ કોપર ઉત્પન્ન કરવો છે. ત્યારે 1 કલાક સુધી એટલે કેટલા સમય થયો? 3600 સેકન્ડ બરાબર. અથવા તો 1 કલાક ન બોલીએ એને બદલે 1000 સેકન્ડ સુધી. કેટલા સેકન્ડ? 1000 સેકન્ડ સુધી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે? સમજાય કે નહીં? કોષ ક્ષમતા 50% છે. એના જેવું છે. મારી ક્ષમતા કેટલી થઈ ગઈ? 50%. તો હું જે દિવસે 4 રોટલી ખાઈને 10 લેક્ચર લેતો, હવે હું ઉંમર લાયક થઈ ગયું માનો, તો અહીંયા હું એ 4 રોટલીએ હું 5 જ લેક્ચર લઉં, પણ તેથી તમારે 10 લેક્ચર ધરાર લેવડાવવા હોય તો તમારે 8 રોટલી ખવડાવવી પડે. ઘણા આ સૂત્રમાં એવી રીતે કિંમત મૂકે ને કે રોટલી ઘટાડીને 10 લેક્ચર લેવડાવે, 4 ને બદલે 2 ખવડાવ્યો અને લેક્ચર 10 લેવડાવે, મારી નાખે ટાઈમ. સમજાઈ ગયું? આવી ભૂલો કરે. સમજાઈ ગયું? એટલે ધ્યાન રાખવાનું. સૈદ્ધાંતિક મૂલ્ય કરતા પ્રાયોગિક મૂલ્યમાં ફેરાડે જાજા નાખવા પડે, નીપજ ઓછી મળે. એટલે ગણતરી માટે શું કરાય તો કે સૈદ્ધાંતિક વિચારો. તો સૈદ્ધાંતિક છે કેટલો પ્રવાહ ને, તો W બરાબર IT/96500 અને અહીં શું આવશે? ઇક્વિવેલન્ટ વેઇટ IT, વજનના છેદમાં તુલ્ય ભાર, અથવા તો ખાલી ડાયરેક્ટ મોલ જોઈએ છે ને મોલ, તો આના ઉપરથી આવું નથી કરવું, આપણે ડાયરેક્ટ ફેરાડે જ લઈ લઈને 2 મોલ કોપર ઉત્પન્ન કરવો છે એટલે Cu+2 ઇટ ગિવ્સ Cu. 2 ફેરાડે જોઈ કે નહીં? તો 2 મોલ માટે કેટલા ફેરાડે જોઈ? 4 ફેરાડે જોઈ. તો સૈદ્ધાંતિક મૂલ્ય આવે 4 ફેરાડે. ઉભા રહ્યો 1000 સેકન્ડ સુધી. પણ ડાયરેક્ટ જવાબ જોતો હોય ને તો 4 ફેરાડે સૈદ્ધાંતિક છે ને, કોષ ક્ષમતા 50% છે ને, તો ઉમેરવો પડતો 50% ક્ષમતા હોવાથી આટલો જ જો મોલ જોતો હોય ને તો 8 ફેરાડે નાખવું પડે. ઘણા શું કરે ખબર? 50% ક્ષમતા 2 ફેરાડે નાખે. એટલે રાજુ સાહેબ ની આમણ કાઢલી આ તો હાઈ તો તમારે પછી તેડીને મૂકવા જવા પડે ઘરે. સમજાઈ ગયું? 8 ફેરાડે નાખવું પડે ને હવે IT ના છેદમાં 96500 બરાબર 8 લેવાનું. આ લોજિક છે, આની જરૂર છે બરાબર. ગણતરીઓના સૂત્રો યાદ બહુ ન રાખવાના, મગજ મારવાનું. તો હું ઝડપથી યાદ આવે 8 × 96500 ના છેદમાં સમય 1000, I બરાબર 8 × 96500 ના છેદમાં 1000, 96 × 8 જે આવે જવાબ એટલો એમ્પિયર વિદ્યુત જથ્થો પસાર કરવાનો. આવા પ્રશ્નો હોઈ શકે, ધ્યાન રાખજો. એફિશિયન્સી, સેલ એફિશિયન્સી ને આધારે બરાબર. એટલે આ સૂત્ર મગજમાં રાખશું. ચાલો તો આજનું આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે આગળ વધશું અને આવશે D અને F વિભાગના તત્વો. રેડી? ઓકે.